તો ભડવા વિરોધ કરતો હોય ને ના કરાય અહીંયા નહીં, એટલે ધ્યાન રાખજે તું. તો જય માતાજી, જય ખોડિયાર. કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં જશો. તો આજને એવો વિડીયો થવાનો છે કે આપણે વિરોધ કરવાનો છે, એક વ્યક્તિનો આપણે વિરોધ કરવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તો આપણે અત્યારે આવી ગયા છે દરિયા કિનારે. તમે જોઈ શકો છો દરિયો આમાં છે, તો આપણે ના દરિયે જવાનું છે. તો હાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે દરિયો જોવા જઈએ કેવો છે કેવો નહીં. તો આજનો નજારો આપણે કંઈક જોઈએ અને વાતાવરણ જોઈએ. આપણે આવું છે કંઈક વાતાવરણ અત્યારનું. તો અત્યારે આપણે આવી ગયા છે દરિયા કિનારે. જોઈ શકો છો દરિયો અહીંયા સાંભો છે અને ના કેટલો વેરો નહીં હું તમને બતાવું. અને આપણે કેસલાઈ જોયા અને ઓડિયો તમને બતાવું ને આપણે સાપુરજીનું જ્યાં રસ્તો હોય ત્યાં ભેગ્યો અને દરિયો કેટલોક બંધાણો ને એ પણ આપણે બતાવીએ આ વિડીયોમાં. તો એ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. આ છે ભાઈ દરિયો, જોઈ શકો છો. અને કેટલો વેરસ અને ઓલા પર જોઉં હા ભાઈ ઓડિયો જ રહ્યું દેખાય. આ બધી ઓડિયો છે અને આમાં ઈશારા ઝૂંપડા છે. તો મસ્ત મજાનું આજે વાતાવરણ જોરદાર આવી ગયું. અને આપણે તમને એમ થતું હોય કે એકને એક લોકેશન ઉપર આ કાયમી બ્લોગ શૂટ કરે, તો અત્યારે આપણે આવી ગયા છીએ સવારમાં દરિયા કિનારે. તો જોઈ શકો છો આ છે એટલો દરિયો વેરેલ છે. ચાલો હવે આપણે જોઈએ કે કસલા છે કે નથી. તો આ છે ને જે આ દર છે ને એ આમાં કસલો નીકળ્યો. તમને ખબર હોય તો એ દરમાં કસલો હોય. આપણે ના અહીંયા આવું છે, આવો દરિયો છે. અને હાલો હવે આપણે કસલો જોવા જઈએ અંદર. તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો અને આપણે જોઈએ. તો ભાઈ આ દરિયો છે અને રેતી. તો મસ્ત મજાનો આ જો અટાણે કેટલો દરિયો રહ્યો, જાજો બધી ઉરી ગયો છે. આપણે કેસલા પકડવાના નથી પણ તમને બતાવ્યું કે અમારી ના કેસલા કેવા છે પીવાની. તો આપણે જોઈએ, કેમ કે આપણે કેસલા પકડતા નથી, ખાઈ લઈએ પણ પકડતા નથી, બરાબર. તો આપણે જોઈએ, આમાં દેખાય ને તો તમને આમાં બતાવું. રેડી? તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. આમાં ભાઠા તો છે, બરાબર. આમાં દરમાં હોય જ. પણ હવે આ બધી સવારમાં વહેલા જે માણસો આવી જતા હે ને એ પકડી ગયા હે, બાકી તો હોય જ. આમાં આપણે જોવું એકાદો તો આપણે બેગમાં દેખાશે છે, એવું કંઈ નથી. આ દરિયા કિનારે છે ને, આ અહીંથી દરિયે લગભગ એકાદો કેટલો તો હોય છે. તો અહીંયા કંઈક લાગે કે નહીં. મસ્ત મજાનો સવારમાં દરિયો જોરદાર મને લાગે. અત્યારે વાગ્યા છે સવારના 6:30 જેવો આસપાસ છું, જોઈ શકો છો. મસ્ત મજાનું લોકેશન ઉપર આપણે આવી ગયા છે અત્યારે. તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો અને આમાં તમને જોરદાર મજા આવીએ. ભાઈ તો હું કેટલું રખડી ગયો, બરાબર. પણ મને એક કેસલી કે કેસલો ભાઈ જોવા મળ્યો નહીં. પેલા એવું હતું કે થોડુંક આપણે હાલતા હતા કેસલા આપણે ઢેગલો થઈ જતા. અત્યારે એટલું હું હાલ્યો ને, જોઈ શકો છો. પરેથી હાલ્યો, ઓલા પર હાલતો હાલતો અહીં આવ્યો. પણ મને એક કેસલોનો જોવા મળ્યો કે એક આખલુંનો જો કોઈ વસ્તુ જોવા ન મળ્યું, બોલો. તો હાલો હવે આપણે આમ જઈએ. ઓલા પર બે ભાઈઓ છે, જોકે ઓલી પર બે ભાઈઓ છે. તો ના કદાચ ને કેસલો બેસલો હોય તો આપણે તમને બતાવીએ કે અમારા દરિયાનો કેસલો કેવો છે. તો હાલો જોઈએ. તો ભાઈ આ ખાડી છે અને આમાં અત્યારે મેસલાઈ હોય. તો અત્યારે સમય પ્રમાણે છે ને કોઈ વસ્તુ રહ્યું નથી. બાકી પહેલાં તો બહુ હતું એમ. પહેલાં દરિયામાં દુનિયાનું હતું અતિસર. આપણે એમ થાય કે એટલે કેસલે, તો અત્યારે આપણે જોઈએ કે કેસલે તો દેખાતા જ નથી. તો એ છતાં તમને કેસલો તો બતાવી છે, કેમ કે આપણે છે ને દર ખોજ્યું, દરમાંથી આપણે કેસલો કાઢ્યો. પણ તમને આ કેસલો બતાવવા તો એ થોડોક ઓલો હોય. એને અમારી ભાષામાં કહેવામાં આવે કે 10 મૂળીઓ કહેવામાં આવે.
તો અહીંયા આપણે દર છે, જો અહીંયા દર છે એને આપણે ખોજીએ. હાલો જો ભાઈ જો આ છે કેટલું દેખાય? જો પાછો દરમાં વધ્યો. જો આ છે કેટલું? એ જો 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 બેગ જો ભાઈ આ છે કેટલું? આપણે એને ધોઈ નાખીએ. જો આ છે કેટલું દેખાય તમને? જો આવો છે કે કેટલું જોરદાર નાની એવો નીકળ્યો બસ એ મસ્તનો. આવો ભાઈ કેટલું છે એડી. આને અમારા ભાષામાં 10 મૂળિયો કહેવામાં આવે. તમારી ભાષામાં શું કહેવામાં આવે ને એ જરાક કોમેન્ટ કરી દેજો. તો હાલો હવે આ ગટલાને આપણે મેલ દઈએ. આપણે આને પકડવો નથી ને આને ખાવો નથી આપણે. હાલો હવે આપણે આને મેલ દઈએ. બિસાડકનું દર તો આપણે ઓલું કરી નાખ્યું. જા ભાઈ જા તું જા. જો ભાઈ એને મેલી દીધો આપણે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુઅર બને રહેજો. તો આપણે મોટો કેટલો જોઈએ હોય તો આપણે બતાવીશું, બરાબર? તો ભાઈ દરિયા કિનારે આપણે આવી ગયા છે અને દરિયા કિનારે આપણે એક હોનાનો પથ્થર જડી જાય તો કંઈક હાથ બેઠી જાય ને કંઈક સાંદેનો જડી જાય તો કંઈ ઘટે નહીં. એક તો અમર જડી જાય તો કંઈ ઘટે નહીં. પણ ન જડે ભાઈ. અહીંયા દરિયે તો ઘણું જડે પણ અટાણા બધી આવી ગયા હોય એટલા માટે કોઈ વસ્તુ ન જડે. તો આપણે જોઈએ આ ખાડી જે છે જોઈ શકો છો. આ દરિયો છે અને હાંભે તમે જોઈ શકો છો. હાંભે ઓલું જે બાંધ્યું છે ને એ સાપુરજીનું ઓલું છે અને ઓલી જેટી છે સાપુરજીને ઓલા ટાંકા છે. તો આવું છે અમારા ગામનો કંઈક નજારો અને એ બહુ દૂર છે. અહીંયા નથી, બાકી તો તમને ના જઈને બતાવીશ. પણ તમે બ્લોગમાં કન્ટિન્યુ છો. આપણે જોઈએ તો ખરા કે સ્લેબ હોય ને તો આપણે ઓલી ભાઠીએ જઈએ ના કે ભાઈ મને દારૂની બોટલ મળી ગઈ છે. આ કોકની દારૂની બોટલ છે, બરાબર? આપણે તો પીતા નથી પણ કોકની મળી ગઈ આપણે. તો જોઈ શકો છો આ છે દારૂની બોટલ. આપણે એ ખબર છે કે દારૂની બોટલ છે તો હવે એટલી નથી ખબર કે આ કીવી આવતી હે કીવી નહીં. હાલો ભાઈ આને ફેંકી દઈએ. આપણે શું કરવી? તો ભાઈ આપણે એક ચશ્મા મળી ગઈ હતી તો આપણે એને પહેરીએ. જો ચશ્મા લગાવો ના સર, કેસા લગા? તેરી મસ્ત મજાની ભાઈ કોકની એક આંખવાળી ચશ્મા છે તો આપણે મળી જઈશ. જો ભાઈ આ ભાઠા ઉપર કેટલા તો છે ભાગી જાય. આપણે જોઈને ભાગી જાય. હાલો આપણે જોઈએ. તમે એન સુધી બને રહેજો. આપણે કેટલા જોઈએ. જો ભાઈ આમાં કેટલા તો હતા પણ અત્યારે ભાગી ગયા. આપણે જોઈએ. જરો 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 દેખાય, જરો દેખાય કેટલું. આવું છે કંઈક ભાઠામાં. પછી આને છે ને આ કંઈક અલગ પકડનો જીવડો છે. જો આગળ આપણે પગવે અડીએ. જો દરિયા ભાઈ આવું જોવા મળે. જો બુડાઈ ગયો ભાઈ. ઓલા પરેથી આપણે આવી ગયા પણ અહીંયા ભાઠા આવ્યા પણ એક કેટલો જોવા મળ્યો. તો આપણે જોઈએ હજી પછી તમને બતાવીશું. આમાં હું પરેથી હટાવ્યો પટાણામાં વહેલા આવીને બધી પકડી જાય એમ છે. પકડી જાય એટલે કંઈ દેખાતું નથી. બાકી કેસલા તો જોરદાર હોય દેખાતા નથી એમ. આવા વાઠામાં જોઉં તો ખરા. અત્યારે ઓલા પરે જો એ જેટી બંધાય દેખાતી હોય તો દૂર. પછી આ જેટી જોઈ શકો છો. ઓલા ટાંકા છે. સૂર્યદેવ હાંભા આવે
એટલે દેખાતું નથી. તો હાલો હવે આવો છે કંઈક દરિયો ભાઈ, મસ્ત મજાનો. જો આ જેટી છે અને આ ટાંકા ને આ દરિયો બેંધેલ છે. જો છે ભાઈ આ ભઠ્ઠામાં છે ને કેટલા હોવા જ જોઈએ. તો આપણે ના જઈને જોઈએ. તો કન્ટિન્યુ બને રહેજો, કેમ કે આપણે દેખે ને એટલે ભાગી જઈએ. હા મેસલા જેવા શું કંઈક દેખાડે. ભાઈ એટલું ફેરે ને ભાઈ એક કેસલું ન જોવા મળ્યો. મને એમ હતું કે કેસલા જોવા મળીએ આપણે, આ પાકડીઓ ને આને તેને બધી જોવા મળશે. પણ અત્યારે જોયું ને તો કોઈ વસ્તુ દેખાતું નથી, કેમ કે બહુ માણસો છે ને પકડી છે એટલે દેખાતું નથી. બાકી તો ઝાઝા હોય, કેસલા હોય, પાકડીઓ હોય એ પણ કેસલા જ કહેવાય. ને લોઢણ, ભાટકુડ બધે અલગ અલગ ટાઈપના કેસલા આવે પણ હોય. પણ અટાણે કંઈ છે નહીં, મને તો દેખાણું નથી. એક કેસલો દેખાણું તો આપણે પરે પકડ્યો તો એ, અને એક ભાઠાની ન્યાદ દેખો તો એ. બાકી બીજા કેસલા જ દેખાણા નથી. જો ભાઈ પરે પીર બાપાનું મંદિર છે. હા પીર બાપાનું મંદિર છે, પણ આપણે આંગળી નો સીંધાય એટલે આપણે નથી આંગળી સીંધી, પણ તમને ઝૂમ કરીને બતાવી દીધું. તો એ અત્યારે આપણે ના જઈએ, પીર બાપાના દર્શન કરી અને પછી આપણે વિડીયો પૂરો કરીએ. જો ભાઈ તમે પીર બાપાના દર્શન કરી લો. મેં પીર બાપાના દર્શન કરી લીધા. દરિયા કિનારે છે પીર બાપાનું મંદિર, તો જોઈ શકો છો. આવું છે કે પીર બાપાની દરગાહ. તો ભડવા વિરોધ કરતો હોય ને ના કરાય અહીંયા નહીં, એટલે ધ્યાન રાખજે તું. તો ભાઈ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો આપણે વિડીયો અહીંથી જ પૂરો કરીએ. તો મળીએ સવારના 8 વાગે, કેમ કે આપણો વિડીયો 8 વાગે આવી જાય. તો કન્ટિન્યુઅર આપણે 8 વાગે આવી જાય, સવારનો 8 વાગે. ટાઈમ નોટ કરી લેજો, સવારનો 8 વાગ્યાનો ટાઈમ છે આપણો. તો બ્લોગ આવી જ જાય. તો ડેલી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો હાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય ખોડિયાર.